બોર્ડની પરીક્ષા અને ગુજસેટની પરીક્ષા 2025 અમુક આજે તમને એવી વાતો કરવી છે કે એક તો ગુજસેટ 2025 નું ટાઈમ ટેબલ આવી ગયું છે, બરાબર. બોર્ડ 2025 નું ટાઈમ ટેબલ તો ઓલરેડી આવીને પડ્યું હતું. હવે તમારે કેટલી તકલીફોનો સામનો કરવાનો છે અને આપણું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમને કેવી રીતે મદદરૂપ થવાનું છે. છેલ્લા 5 વર્ષથી 11-12 જેમાં 12th સાયન્સ અને 10th ના બોર્ડના વિદ્યાર્થીઓને આપણું પ્લેટફોર્મ હંમેશા માટે મદદરૂપ થતું આવ્યું છે. અને એની આગળની જે એડમિશન પ્રોસેસ છે 12th પછી ફાર્મસી હોય, એન્જિનિયરિંગ હોય, MBBS હોય કે જનરલ કોર્સિસ હોય કે 10th પછી ડિપ્લોમા, એના માટે પણ આપણું પ્લેટફોર્મ બધા જ વિદ્યાર્થીઓને છેલ્લા 5 વર્ષથી હેલ્પ કરી રહ્યું છે. તો એ તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. હવે રણ મેદાનના જે બ્યુગલો હોય, જે શંખનાદ હોય એ થઈ ગયો છે. હવે તમારે તમારી ખુરશીની પેટી બાંધી લેવાની છે અને તૈયારી કેવી રીતે કરવાની છે એના સેશન્સ આપણા 1 by 1 આપણી આ ચેનલ ઉપરથી સ્ટાર્ટ થઈ જવાના છે, જેથી એક બોર્ડની એક્ઝામમાં એ ચાહે 10th ની હોય કે 12th ની હોય એક સરસ મજાનું તમે પરિણામ લાવી શકો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા જો હું તમને મારો પરિચય આપું તો મેં માસ્ટર ડિગ્રી કરેલી છે મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી, જેમાં હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. એના પછી મેં બીએડ અને એમએડ એજ્યુકેશનમાંથી કર્યું છે, એમાં હું યુનિવર્સિટી ટોપર છું અને હાલ હું એજ્યુકેશનની અંદર PhD કરી રહ્યો છું. છેલ્લા ઘણા વર્ષોથી હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને 11-12ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું. આ વર્ષથી અમે આપણા પ્લેટફોર્મ પર 9th અને 10th ની પણ શરૂઆત કરેલી છે. હવે આપણે જો બોર્ડની વેબસાઇટની વાત કરીએ અને એમાં પણ આપણું કેલેન્ડર જોઈએ તો જે બોર્ડની પરીક્ષા છે એ 27/2 થી 13/3 સુધી છે. 13/3. હવે હું થોડુંક ટાઈમ ટેબલ પર નજર નાખું. 13/3 તો જો આપણે પહેલા ગુજકેટની તારીખ પણ જોઈ લઈએ. ગુજસેટની જે તારીખ આવી છે એ ગુજસેટની તારીખ આવી છે, આપણે ફરીથી ક્લિક કરી, આ રહ્યું ગુજસેટ 2025. એની જે તારીખ આવી છે એ છે 23/3, બરાબર. બોર્ડની પરીક્ષા આપણી પૂરી થાય છે 13/3 અને 23/3 તમારી ગુજકેટની પરીક્ષા રવિવારે છે. મતલબ ઓન એન એવરેજ તમને 10 થી 11 દિવસો વચ્ચે મળે છે. એટલે જો CBSE ના વિદ્યાર્થીઓ હોય કે GSEB ના વિદ્યાર્થીઓ હોય, ગુજસેટ માટે 11 દિવસ જ ખાલી આપણને મળે છે બોર્ડ વખતે. પછી જો તૈયારી કરવાનું ચાલુ કરીએ તો, બરાબર, પછી તૈયારી કરવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલા તો તમારે આ વસ્તુ અહીંયા સમજવાની છે. અને ગુજસેટનું વેઇટેજ તમારે જો એન્જિનિયરિંગની વિદ્યાશાખામાં કોઈ પણ બ્રાન્ચમાં કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો બોર્ડના 50% અને ગુજકેટના 50%. અને જો તમારે ફાર્મસીમાં કે ત્યાં પણ એડમિશન લેવું હોય તો પણ બોર્ડના 50% અને ગુજકેટના 50% થી જ એડમિશન થાય છે. ચાહે તમારું ગુજરાત બોર્ડ પણ હોય કે તમારું CBSE બોર્ડ પણ હોય, બોર્ડના 50% અને ગુજસેટના 50% થી તમારું એડમિશન થાય છે. હવે આવેદનપત્રો જ્યારે ભરવાના ચાલુ થશે ત્યારે તમને કહેવામાં આવશે સવારે 10 વાગે ચાલુ થાય, 4 વાગે પૂરી થાય. સવારે પહેલું પેપર 10 થી 12 ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એક સાથે હોય, 40-40 માર્ક. પછી 1 થી 2 બાયોલોજી હોય અને 3 થી 4 મેથ્સ હોય. બાયોલોજી અને મેથ્સ અલગ અલગ રાખે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ C ગ્રુપ વાળા હોય. ધોરણ 12 NCERT નો સિલેબસ હોય. 11મું આમાં ક્યાંય આવે નહીં. અને નવો સિલેબસ જો લખ્યું છે ફિઝિક્સ 40-40 120 મિનિટ 40, મતલબ તમને પહેલા 2 કલાક આપે, 40 પ્રશ્નો માટે 1 કલાક, ચાલે ભેગું જ પેપર હોય. 120 મિનિટમાં તમારે આખું પેપર શાંતિથી લખવાનું હોય. પછી જીવ વિજ્ઞાન 40 1 થી 2 અને પછી 3 થી 4. આ રીતે તમારે ટોટલ 120 માર્કનું પેપર થાય અને એના 50% ગણવામાં આવે. ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી એમ 3 લેંગ્વેજમાં તમારું પેપર લેવામાં આવે, બરાબર. હવે આપણું પ્લેટફોર્મ તમને કેવી રીતે મદદ કરશે તો કદાચ તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોશો એની પહેલા તો તમે શું કરો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ. જો તમે ધોરણ 10 ના વિદ્યાર્થી છો તો એનું એક WhatsApp ગ્રુપ છે, એ જોડી લો. જો તમે ધોરણ 12 ના વિદ્યાર્થી હોય, કોઈ પણ મીડિયમ, કોઈ પણ તમારું CBSE હોય, GSEB હોય, કંઈ પણ હોય તો પણ WhatsApp ગ્રુપ છે, જોડી લો. આખી એડમિશન પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી WhatsApp ગ્રુપમાંથી લેફ્ટ ન થતા, બરાબર. તમને 100% મદદરૂપ થશે. કઈ બ્રાન્ચ પસંદ કરવી, કઈ કોલેજ લેવી, આખી એડમિશન પ્રોસેસ આપણે ફ્રી ઓફ કોસ્ટ સમજાવતા હોઈએ છીએ. ગુજસેટના સેશન, બોર્ડના સેશન પણ આપણે આપણી ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ લેતા હોઈએ છીએ. તો તમારા માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ચેનલ છે. એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. તમારા જેટલા પણ સ્કૂલના અને ટ્યુશનના મિત્રો છે ને એમાં આ વિડીયો શેર કરી દો, એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓને બેનિફિટ થાય. હવે જો તમે પ્લેલિસ્ટ જોશો ને તો જો ધોરણ 10 નું લાઈવ સેશન ચાલુ થઈ ગયું છે, ધોરણ 9 ના પણ ચાલુ થઈ ગયા છે, ઇંગ્લિશના પણ થઈ ગયા છે. સાથે ગુજસેટના જે સેશન છે તમારે જો અત્યારથી તૈયારી કરવી હોય, આપણા લાઈવ સેશન તો થોડા સમયમાં ચાલુ થઈ રહ્યા છે, તો તમે અત્યારે ગુજસેટ 2024 ના સેશન જોઈ શકો છો. તમે જોશો 18,000 20,000 વ્યૂઝ આવેલા છે અને જોરદાર સ્ટુડન્ટે રિસ્પોન્સ આપ્યો છે. ફિઝિક્સના બધા લેક્ચર, મેથ્સના બધા લેક્ચર, કેમિસ્ટ્રીના બધા લેક્ચર. અને આખા ગુજરાતમાં આપણું એક જ પ્લેટફોર્મ એવું છે કે જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને સાથે ભણાવે છે અને કોઈને તકલીફ પડતી નથી.
બરાબર. તો આ સેશનનો ઉપયોગ કરીને તમે તમારા એમસીક્યુ સ્ટ્રોંગ કરી શકો છો. બોર્ડના એમસીક્યુમાં પણ ફાયદો થશે અને ગુજસેટના એમસીક્યુમાં ફાયદો તમને 100% થશે અને થશે. બહુ જ નજીકના ભવિષ્યમાં આપણે તમારા 12th માટેના ઇમ્પોર્ટન્ટ ગુજસેટના ઇમ્પોર્ટન્ટનો એક લાઈવ સેશન રાખવો છે. તમારા જેટલા પણ ડાઉટ છે આપણે ક્લિયર કરવા છે. તો વોટ્સઅપ ચેનલની અંદર એની વધારે માહિતી આવતી રહેશે. તો વોટ્સઅપમાં જોડાયેલા રહેજો. આપણા ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને બાકીના મિત્રોને પણ તમે એમાં જોડજો. એમાં આપણે એવો ઓપ્શન રાખ્યો છે કે તમે તમારા મિત્રોને પણ એડ કરી શકો. તો ઘણા બધા મિત્રો એવા છે કે જેને તૈયારી કરવી હશે, એમના ટ્યુશનમાં ગુજસેટ નહીં ભણાવતા હોય. આ 11 દિવસોમાં પણ ઘણા બધા ટ્યુશન વાળા ગુજસેટની બેચ નથી કરતા, જે આપણે ફ્રીમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ છીએ. તો તમે જેટલો સપોર્ટ કરશો એટલો સપોર્ટ આપણી ચેનલ પણ કરશે. અને શું હવે આપણે બોર્ડના સેશન્સ અને એમસીક્યુના સેશન્સ ચાલુ કરી દેવા જોઈએ? તો કમેન્ટ ખાસ કરીને જજો અને તમારા મેક્સિમમ મિત્રોને તમે જોડશો તો આપણે આ સેશન જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરી દઈશું. તો મેક્સિમમ શેર કરો, કમેન્ટ કરતા જજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ગુજસેટ અને બોર્ડની પરીક્ષાને હવે વધારે સમય બાકી નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 6 મહિના બાકી છે. ફેબ્રુઆરીમાં તો તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હશે અને એન્ડમાં તમારી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. તો જોરદાર વાળી તૈયારી કરવાની છે, મહેનત કરવાની છે અને સરસ મજાનું રિઝલ્ટ આપણે સાથે મળીને લાવવાનું છે. અમારી ટીમ ઓલવેઝ તમારી સાથે છે. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.